નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદ જિલ્લાના અજરપુરા ગામે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અનોખા પર્યાવરણ સંરક્ષણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણનું જતન અને હરિયાળી વધારવાના હેતુથી વોલેન્ટિયરો દ્વારા અંદાજે 3 લાખ જેટલા સીડ બોલ તૈયાર કરવામાં આવ્યા હતા. આ સીડ બોલ આગામી દિવસોમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિતરણ અને ફેંકવામાં આવશે, જેથી વરસાદી ઋતુ દરમિયાન વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર સ્વાભાવિક રીતે થઈ શકે અને હરિયાળો વિસ્તાર વધે. આ અભિયાનમાં મોટી સંખ્યામાં યુવાનો અને સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા હતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના નાણામંત્રી કમલેશભાઈ પટેલ, આણંદના સાંસદ મિતેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન પટેલ, ધારાસભ્ય હર્ષદ પટેલ સહિત જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણના સંરક્ષણ માટે આવા અભિયાનોને સમયની જરૂરિયાત ગણાવી હતી અને વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ સાથે જોડાય તે માટે અપીલ કરી હતી. નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનના ભારત દેશમાં રાષ્ટ્ર માટે રાષ્ટ્રની ચિંતા કરતા હોય, હર હંમેશ 140 કરોડ જનતાની ચિંતા કરતા હોય અને દેશને વિશ્વમાં એક ઊંચાઈ તરફ લઈ જવાનું જેમણે કામ કર્યું છે એવા પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષ પૂર્ણ થયા. આ 12 વર્ષમાં એમને જે કરેલી સિદ્ધિઓ છે એ સિદ્ધિઓ પખવાડિયું એટલે કે 5 જૂનથી 21 જૂન વચ્ચે પૂરા ભારત દેશમાં જ્યારે ઉજવાઈ રહ્યું હોય ત્યારે પર્યાવરણ દિવસ છે 5મી જૂન અને 21 જૂન છે એ આપણે સૌ જાણીએ છીએ કે યોગ દિવસ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા કિસાન મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા અને જ્યારે અજરપુરામાં ગાયત્રીબેન દ્વારા જ્યારે 3 લાખથી વધુ સીડ બોલ્સ આપણે બધાએ જોયું કે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ કિસાન મોરચા દ્વારા અને બીજા પણ જ્યારે સંસ્થાઓ દ્વારા NGO દ્વારા જ્યારે 7 દિવસથી આ કાર્ય થયું છે અને આજે જ્યારે પૂર્ણાહુતિ છે ત્યારે આ કાર્યક્રમમાં આપણા ગુજરાત પ્રદેશના રાજ્ય કક્ષાના મંત્રી આદરણીય કમલેશભાઈ, આ જ મત વિસ્તારના ધારાસભ્ય આદરણીય હર્ષદભાઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી ગાયત્રીબેન, સર્વ જિલ્લાના પણ કિસાન મોરચાના પ્રમુખ બધા જ જ્યારે જોડાઈ અને 3 લાખથી વધુ સીડ્સ બોલ્સ બનાવી રહ્યા છે. આ આપણને સૌને એવું લાગશે કે આ સીડ્સ બોલથી શું થશે, પરંતુ જ્યાં આપણે વૃક્ષારોપણ ના કરી શકતા હોય, નદીની આજુબાજુના કોતરડા છે કે જ્યાં આપણે જઈ ના શકતા હોય ત્યાં આગળ સીડ્સ બોલ નાખવાથી જ્યારે વરસાદ પડશે ત્યારે નેચરલી આ ઉગશે અને પર્યાવરણને બચાવશે. એ રીતનું કામ ગાયત્રીબેન દ્વારા એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. સૌને અભિનંદન આપું છું અને કિસાન મોરચાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે કે આણંદ જિલ્લામાં આ રીતનું કામ કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ કમલેશભાઈથી માંડીને સૌ જ્યારે આ જોડાયા છે ત્યારે પણ ખરેખર આ ખૂબ સારું સહાયનીય કામ છે. સૌને કહીશ કે આપણે પર્યાવરણ બચાવીએ અને આપણે જ્યારે 5 જૂનના રોજ પર્યાવરણ દિવસ છે ત્યારે એક પેડ માં કે નામ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહેતા હોય તો આપણે એક વૃક્ષ વાવીએ અને એનું જતન પણ કરીએ. આપણે બધા શું કરીએ છીએ, ફક્ત વૃક્ષ વાવી અને ફોટો મૂકીએ છીએ, પરંતુ એનું 2.5-3 વર્ષ સુધી વૃક્ષ મોટું થાય એ માટેની પણ આપણે સૌ ચિંતા કરીએ. સૌને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને કર્મઠ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ભારત વર્ષના સુશાસનને 12 વર્ષ થઈ રહ્યા છે ત્યારે એની ઉજવણીના ભાગરૂપે આજે ગુજરાત રાજ્ય કિસાન મોરચા દ્વારા આણંદ જિલ્લામાં આજે રોજ જે વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જૂનથી 21મી જૂન યોગ દિવસ, વિશ્વ યોગ દિવસ સુધીના આ પખવાડિયાને 12 વર્ષની તપસ્યા અને સિદ્ધિના દિવસો તરીકે ઉજવવાનું જ્યારે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત સરકાર અને ભારત સરકારે પ્રણ લીધું છે ત્યારે પર્યાવરણની જાગૃતિ, સનાતન પર્યાવરણ, ધરતી, જમીન, જળ, જીવન અને ધ્યેય મંત્રને આગળ વધારી પર્યાવરણ અને પ્રકૃતિના સંરક્ષણ માટે આજ રોજ અમારા કિસાન મોરચાના પ્રતિનિધિઓ દ્વારા અને કિસાન મોરચાને આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 3 લાખ પર્યાવરણના જતન માટે સીડ્સ બોલ બનાવી અને વૃક્ષોથી આચ્છાદિત ગુજરાત થાય એની ચિંતા કરવા માટે આજે અજરપુરા મુકામે
જે સીડ બોલ બનાવવાની પ્રક્રિયા થઈ રહી છે ત્યારે એમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો અને અમારી કિસાન મોરચાની ટીમ અને અમારા પ્રદેશના મંત્રી બેનશ્રી ગાયત્રીબેનને પણ અભિનંદન. મારી સાથે મારા સાંસદ મિતેશભાઈ પટેલ અને અમારા વિસ્તારના લોકપ્રિય જનપ્રિય ધારાસભ્ય હર્ષદભાઈ પરમાર પણ ઉપસ્થિત છે. 3 લાખ કરતાં પણ વધારે સીડ્સ બોલ બનાવી અને ઘરે ઘરે પહોંચાડી અને આણંદની અને ગુજરાતની ને ભારત વર્ષની ધરતી પ્રકૃતિથી સોરે કરાય ખીલે એવી ચિંતા જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કિસાન મોરચો કરતો હોય ત્યારે 12 વર્ષની સિદ્ધિ એક વૃક્ષ માને નામ એક પેડ મા કે નામના સાહેબના મોદી સાહેબના મંત્રને જાગૃત કરવાનો આ યજ્ઞ અહીં આહુત થયો છે. તો સર્વે ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ સાથે સૌ આપણે હળીમળીને વિશ્વ પર્યાવરણ દિનથી આ યાત્રાને શરૂઆત કરી અને બધા જ વિસ્તારને આપણે હર્યોભર્યો બનાવીએ, નંદન બનાવીએ, એ જ શુભેચ્છા. અસ્તુ ભારત માતા કી વંદે માતરમ.